પીપલોદમાં આવેલી શારદા યતન સ્કૂલમાં આજે ગુરુ પૂર્ણિમાનું કાર્યક્રમ હતું। આજે શિક્ષક અને બાળકો વચ્ચે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શિક્ષકે આજે બાળકોને આશીર્વાદ આપી દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવણી કરવામાં આવી હતી। ગુરુ પૂર્ણિમા દર વર્ષે અષાઢ મહિનાની પૂનમના દિવસે ઉજવાય છે। આ દિવસે ગુરુને સમર્પિત છે। ભારતમાં પ્રાચીન કાળથી ગુરુ શિષ્ય પરંપરાગત ચાલી રહી છે। આધ્યાત્મિક કે શિક્ષણ દરેક ક્ષેત્રમાં ગુરુનું ઘણું મહત્વ છે। ભારતમાં ગુરુને દેવ સમાન માનવામાં આવે છે। આ વર્ષે તારીખ 21 જુલાઈ રવિવારના રોજ ગુરુ પૂર્ણિમાની ઉજવણી થઈ રહી છે। ગુરુ પૂર્ણિમાના દિવસે શિષ્યો તેમના ગુરુઓનું પૂજન કરતા હોય છે, ગુરુ દક્ષિણા અર્પણ કરતા હોય છે અને ગુરુએ ચીંધેલા માર્ગ પર ચાલવાનું નક્કી કરતા હોય છે। આ સાથે જ આ ખાસ દિવસે તેઓ પોતાના ગુરુએ બતાવેલા સાચા માર્ગ અને તેમના દ્વારા આપવામાં આવેલા સારા શિક્ષણ માટે પણ આભાર વ્યક્ત કરે છે। ત્યારે આ તકે પીપલોદમાં આવેલી શારદા યતન સ્કૂલમાં આજે ગુરુ પૂર્ણિમાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે શિક્ષકો અને બાળકોને વચ્ચે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શિક્ષકોએ આજે બાળકોને આશીર્વાદ આપી દર વર્ષની જેમ ઉજવણી કરવામાં આવી હતી। હું હેમંત પટેલ શારદા યતનનો પ્રેસિડેન્ટ છું અને આમ તો અમારે ત્યાં દર વર્ષે બહુ શાનદાર ગુરુ પૂર્ણિમાનું આયોજન થાય છે। લગભગ કાલે રવિવારે ગુરુ પૂર્ણિમા છે, પણ રવિવાર હોવાથી આજે શનિવારે ગુરુ પૂર્ણિમા કરી છે। તો દરેક ટીચર્સોનું સન્માન અને સારી ગિફ્ટ, સારા ટીમમાં આવવાનું, સારો નાસ્તો, દીકરીઓને ગિફ્ટ અને આ આપવાની અમારી પરંપરા છે। કારણ કે અમારી શાળાને આજે રોશન અને 4 વાર એવોર્ડ આપવા માટે અમારા ટીચર્સોનો બહુ મહત્ત્વનો ફાળો છે। અને ગુજરાતી મીડિયમમાં આજે જે કર્યું છે તો ગુજરાતી મીડિયમની સ્ટેન્ડ સારી છે અને ગુજરાતી મીડિયમની અંદર પણ બહુ જ મહેનત કરે, રિઝલ્ટ પણ સારા આવે છે અને પરફોર્મન્સ સારા છે। એટલે આ જ રીતે આ પ્રોગ્રામ પતે પછી અમારો ઇંગ્લિશ મીડિયમનો પ્રોગ્રામ છે। તો આ પ્રોગ્રામમાં આજે અમારા શિક્ષણ અધિકારી શ્રી ભગીરથ સર પણ આવેલા હતા અને અત્યારે અમારા મંત્રી શ્રી પ્રફુલ્લ પાનેસરિયા હમણાં થોડા ટાઈમમાં હમણાં આવે છે, આના લગભગ 11 વાગ્યા પછી। તો શારદા યતનના સુપરવાઇઝર શ્રી હિનાબેન પટેલ, આજે અમારી શાળામાં ગુરુ પૂર્ણિમા મહોત્સવ ખૂબ જ સારી રીતે ઉજવાયો અને હંમેશા અમારું મેનેજમેન્ટ કોઈને કોઈ રીતે અમારા શાળાના શિક્ષકોને પ્રોત્સાહિત કરતા રહે છે અને આજે પણ ગિફ્ટ આપીને ખૂબ સારી રીતે દરેક શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા છે। સાથે સાથે ગુરુ પૂજન વિધિ પણ ખૂબ પદ્ધતિસર રીતે કરાવવામાં આવી છે। અમને આ શાળાના શિક્ષકો હોવાનો ગર્વ છે। નરેન્દ્ર રાઠોડ, પ્રિન્સિપલ શારદા યતન સ્કૂલ ગુજરાતી માધ્યમ। આજરોજ ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ શારદા યતન શાળાની અંદર ઉજવાયો। વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યો અને સંચાલક મંડળના તમામ સભ્યોશ્રી અને સાથે સાથે જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબની ઉપસ્થિતિની અંદર ખૂબ જ હૃદયદ્રાવક વાતાવરણની અંદર આજનો કાર્યક્રમ રંગે ચંગે ઉજવાયો છે। મુખ્યત્વે ગુરુ પૂર્ણિમા ઉજવવાનો હેતુ આજે પણ 21મી સદીની અંદર વિદ્યાર્થીઓ અને ગુરુજનો વચ્ચે જે આત્મીય સંબંધ છે, એનો જે સેતુ છે એ હંમેશા માટે એક લાગણીસભર રહે। ગુરુ અને વિદ્યાર્થીઓ, આજના વિદ્યાર્થીઓ ભારતીય સનાતન ધર્મની, ભારતીય સંસ્કૃતિના મૂલ્યો અને એના વારસાને, સમૃદ્ધ વારસાને સમજે અને એ જ મૂલ્યો અને એના વારસાને ભવિષ્યની પેઢી પણ આગળ વધારતી રહે એ હેતુથી આજે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ આજે તમામ વર્ગો વચ્ચે બાળકો, શાળાના શિક્ષકો, મેનેજમેન્ટ અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની ઉપસ્થિતિની અંદર રંગે ચંગે ઉજવાયો છે। જય હિન્દ, જય ભારત। રિપોર્ટર હનીફ મલિક, શરાદેશ ન્યૂઝ, સુરત।